આપણે છેલ્લા લેક્ચરમાં જોયું થી ઓછાનું આવૃત્તિ વિતરણ કઈ રીતે તૈયાર થાય. હવે આપણે અભ્યાસ કરીશું થી વધુનું આવૃત્તિ વિતરણ. એટલે કે આપણને વર્ગ અને આવૃત્તિ આપેલી હોય એના આધારે થી વધુનું આવૃત્તિ વિતરણ કઈ રીતે તૈયાર થાય. તો એના માટે આપણને રકમ આવી રીતે આપી હોય વર્ગ કે ભાઈ 10 થી 20, 20 થી 30, 30 થી 40. આપણે અહીંયા ઉદાહરણ કોઈ પણ દાખલો ગણીએ એટલે સૌથી પહેલાં તો આવૃત્તિનો સરવાળો કરવાનો, જેને સંજ્ઞામાં લખાય n. આવૃત્તિનો સરવાળો કરીએ એટલે એનો જવાબ આવે છે 60. હવે આપણે અહીંયાથી વધુનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે તો સૌથી પહેલાં જોવાના વર્ગ. વર્ગ કેવા પ્રકારના છે? વર્ગના કુલ 2 પ્રકાર, નિવારક અને અનિવારક. હંમેશા કોઈ પણ દાખલો ગણીએ થી ઓછાનું આવૃત્તિ વિતરણ હોય, થી વધુનું આવૃત્તિ વિતરણ હોય, મધ્યક, મધ્યસ્થ, બહુલક, ચતુર્થક, દશાંશક, શતાંશક, કોઈ પણ દાખલો ગણવાનું કીધું હોય એટલે સૌથી પહેલા જે અનિવારક વર્ગ હોય તો એને નિવારક વર્ગમાં ફેરવવા પડે. આ કેવા પ્રકારના વર્ગો છે એ કઈ રીતે નક્કી થાય? તો કે જે તે વર્ગની ઉર્ધ્વ સીમા અને તે પછીના વર્ગની અધઃ સીમા, જે તે વર્ગની ઉર્ધ્વ સીમા અને તે પછીના વર્ગની અધઃ સીમા, આ બંને કિંમત સરખી હોય તો એ નિવારક વર્ગો કહેવાય, અને સરખી ન હોય તો એ કેવા પ્રકારના વર્ગો કહેવાય? અનિવારક વર્ગો. હવે અહીંયા બંને કિંમતો અલગ અલગ છે એટલે કે અનિવારક વર્ગો છે તો એને શેમાં ફેરવવા પડશે? નિવારક વર્ગોમાં. તો નિવારક વર્ગોમાં ફેરવવા માટે એનું સૂત્ર છે અધઃ સીમા બિંદુ બરાબર જે તે વર્ગની અધઃ સીમા પ્લસ તે પહેલાના વર્ગની ઉર્ધ્વ સીમા એના છેદમાં 2. જે તે આપણે બીજા વર્ગની ગણતરી કરીએ તો જે તે વર્ગની અધઃ સીમા કેટલી છે? 20 પ્લસ તે પછી પહેલાના વર્ગની ઉર્ધ્વ સીમા 19, એને ભાગ્યા 2 એટલે જવાબ આવે 19.5. એવી જ રીતે આપણે ઉર્ધ્વ સીમાની કિંમત મેળવવા માટેનું સૂત્ર છે ઉર્ધ્વ સીમા બિંદુ બરાબર જે તે વર્ગની ઉર્ધ્વ સીમા પ્લસ તે પછીના વર્ગની અધઃ સીમા એના છેદમાં 2. આ સૂત્ર મુજબ ગણતરી કરવાની નિવારક વર્ગમાં ફેરવવા માટે, પણ એનો એક શોર્ટકટ છે, યાદ રાખજો. જ્યારે વર્ગ આપેલા છે ત્યારે એમાં જોવાનું જે તે વર્ગની ઉર્ધ્વ સીમા અને તે પછીના વર્ગની અધઃ સીમા, એટલે કે આ બંને કિંમત વચ્ચેનો તફાવત જો 1 નો હોય, બંને કિંમત વચ્ચેનો તફાવત કેટલો હોય? 1 નો. બંને કિંમતની બાદબાકી કરો એટલે એનો જવાબ 1 આવે. 20 - 19 કરો એટલે જવાબ કેટલો આવે? 1. દરેક વર્ગમાં જોઈ લેવાનું 30 - 29 1, 40 - 39 1, 50 - 49 1. જો દરેક વખતે આવી કિંમતો એટલે કે એનો તફાવત, એનો ડિફરન્સ 1 નો આવતો હોય તો ત્યારે આપણે સૂત્રનો ઉપયોગ કરવો પડશે નહીં. સીધી રીતે ગણતરી કરવા માટે વર્ગ
એકનો તફાવત હોય ત્યારે અધઃ સીમામાંથી 0.5 બાદ કરવાના અને ઉધ્વ સીમામાં 0.5 ઉમેરવાના. અધઃ સીમામાંથી 0.5 બાદ કરીએ. અધઃ સીમા પહેલા વર્ગની કેટલી છે? 10. 10 માઇનસ 0.5 એટલે થાય 9.5. ઉધ્વ સીમામાં 0.5 ઉમેરવાના. 19 પ્લસ 0.5 એટલે 19.5. એના પછી બીજો વર્ગ લઈએ તો અધઃ સીમાની કિંમતમાંથી 0.5 બાદ કરો. 20 માંથી 0.5 બાદ કરીએ એટલે કેટલા થાય? 19.5. 29 માં 0.5 ઉમેરો એટલે 29.5. એવી જ રીતે ત્રીજા વર્ગમાં 30 થી 39. અધઃ સીમામાંથી 0.5 બાદ કરીએ એટલે 29 માઇનસ 0.5 એટલે જવાબ આવે 29.5. 39 માં 0.5 ઉમેરીએ એટલે 39.5. 40 થી 49 નો વર્ગ છે તો 40 માંથી આપણે 0.5 બાદ કરીએ એટલે થાય 39.5. 49 માં 0.5 ઉમેરીએ એટલે 49.5. 50 થી 59 નો વર્ગ છે તો 50 માંથી 0.5 બાદ કરીએ એટલે 49.5 થી 59 છે ઉધ્વ સીમા. ઉધ્વ સીમામાં 0.5 ઉમેરીએ એટલે થાય 59.5. હવે જોઈએ તો બંને કિંમતો સરખી થઈ ગઈ. જે તે વર્ગની ઉધ્વ સીમા તે પછીના વર્ગની અધઃ સીમા બંને કિંમત સરખી થઈ ગઈ છે. એટલે કે કેવા પ્રકારના વર્ગો થઈ ગયા? નિવારક વર્ગ. પણ આવું ક્યારે થાય? 0.5 બાદ કરવા અને 0.5 ઉમેરવા. તો કે જ્યારે જે તે વર્ગની ઉધ્વ સીમા તે પછીના વર્ગની અધઃ સીમા આ બંને કિંમત વચ્ચે એકનો તફાવત જોવા મળે ત્યારે જ. જો તફાવત મોટો હોય, માની લો કે વર્ગ આવી રીતે આપેલા છે 1 થી 4, 6 થી 10, 15 થી 18, 20 થી 23. આનો તફાવત કેવો છે? તો કે વધારે, 1 કરતાં મોટો. ત્યારે આપણે હંમેશા સૂત્રનો જ ઉપયોગ કરવો પડશે. ખાસ યાદ રાખવાનું, 0.5 અધઃ સીમામાંથી બાદ કરવાના અને ઉધ્વ સીમામાં 0.5 ઉમેરવાના. પણ ક્યારે? તો કે જ્યારે આપણને જે તે વર્ગની ઉધ્વ સીમા તે પછીના વર્ગની અધઃ સીમા બંને કિંમતો વચ્ચેનો તફાવત 1 હોય ત્યારે. તો હવે આપણે વર્ગ મળી ગયા. હવે આપણે થી વધુનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવું છે. આપણે થી ઓછાના આવૃત્તિ વિતરણમાં એવું લખતા કે ઉધ્વ સીમા બિંદુ કે તેથી ઓછા. થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવું હોય તો એમાં લખાય અધઃ સીમા બિંદુ કે તેથી વધુ. અધઃ સીમા બિંદુ કે તેથી વધુ. અધઃ સીમા બિંદુ આપણે પહેલો વર્ગ છે 9.5 થી 19.5. તેમાં અધઃ સીમાની કિંમત થાય 9.5 એટલે કે 9.5 કે તેથી વધુ. એના પછી બીજા વર્ગમાં થાય 19.5 કે તેથી વધુ. ત્રીજા વર્ગમાં થાય 29.5 કે તેથી વધુ. એના પછીના વર્ગમાં થાય 39.5 કે તેથી વધુ. એના પછીના વર્ગમાં થાય 49.5 કે તેથી વધુ. જ્યારે આપણે થી ઓછા અને થી વધુનો આવૃત્તિ વિતરણ તૈયાર કરતા હોઈએ ત્યારે આપણને થી ઓછા અને થી વધુની સાથે સંચય આવૃત્તિ મળે. તો સંચય આવૃત્તિની કિંમત લખવા માટે આપણે આવી રીતે સંખ્યા રેખા દોરી લેવાની. પહેલો વર્ગ કયો છે? તો કે આપણે હંમેશા હવે નિવારક વર્ગો જ ધ્યાનમાં લેવાના. પહેલી કિંમત કઈ? તો કે 9.5 થી 19.5, 29.5, 39.5, 49.5. ,5 થી 59.5. હવે પહેલાં તો આપણે આની આવૃત્તિ લખી લઈએ. 9.5 થી લઈને 19.5 સુધીની આવૃત્તિ કેટલી? તો કે 10, 12, 18, 15 અને 5.
હવે અહીંયા આપણે થી વધુનું આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ તો પહેલાં શું લખ્યું છે તો કે 9.5થી વધુ. 9.5થી વધુ એટલે આ તમામ કિંમતો 10, 12, 18, 15 અને 5 તમામ કિંમતોનો સમાવેશ થાય. તો આપણે અહીંયા લખીએ 10 પ્લસ 12 પ્લસ 18 પ્લસ 15 પ્લસ 5 આ બધી કિંમતોનો સરવાળો કરો એટલે જવાબ આવે 60. હંમેશા યાદ રાખજો થી ઓછાના આવૃત્તિ વિતરણમાં છેલ્લી સંચય આવૃત્તિ અને એનની કિંમત કેવી હતી? સરખી. એવી જ રીતે થી વધુનું આવૃત્તિ વિતરણ તૈયાર કરતા હોય ત્યારે પહેલી સંચય આવૃત્તિ અને એનની કિંમત આ બંને કિંમત હંમેશા એક સરખી જ આવશે. હવે આપણે જોઈએ તો બીજું શું લખ્યું છે 19.5 કે તેથી વધુ. આ 19.5થી વધુની કિંમતો 19.5 એનાથી વધુ એટલે 12, 18, 15 અને 5. તો 12 પ્લસ 18 પ્લસ 15 પ્લસ 5 આટલી કિંમતોનો સરવાળો કરીએ તો એનો જવાબ આવે છે 50. એના પછીની કિંમત છે 29.5 કે તેથી વધુ. આ 29.5 એનાથી વધુ એટલે 18, 15 અને 5. તો 18 પ્લસ 15 પ્લસ 5 એટલે એનો જવાબ આવશે 38. એના પછીની કિંમત છે 39.5 કે તેથી વધુ. આ 39.5 એનાથી વધુ એટલે 15 અને 5. તો 15 પ્લસ 5 એટલે એનો જવાબ આવે 20. એના પછી લખ્યું છે આપણે 49.5 કે તેથી વધુ એટલે કે આ 49.5 એનાથી વધુ કેટલા છે તો કે માત્ર 5. હંમેશા ધ્યાન રાખજો કે થી વધુનું આવૃત્તિ વિતરણ કરતા હોય એટલે છેલ્લી આવૃત્તિ અને છેલ્લી સંચય આવૃત્તિ બંને એક સરખી કિંમતો મળે. છેલ્લી આવૃત્તિ અને છેલ્લી સંચય આવૃત્તિ. બીજું શું યાદ રાખવાનું તો કે આવૃત્તિનો સરવાળો અને થી વધુમાં પહેલા વર્ગની સંચય આવૃત્તિ આ બંને કિંમત એક સરખી જ હોય, ક્યારેય અલગ મળશે નહીં. આ થયું થી વધુનું આવૃત્તિ વિતરણ. હવે એના પછી આપણે જોઈએ તો મધ્ય કિંમતો આપેલી હોય એના આધારે આપણે વર્ગની કિંમત મેળવવાની. મધ્ય કિંમતના આધારે વર્ગની કિંમત. તો મધ્ય કિંમતના આધારે વર્ગની કિંમત મેળવવાના સૂત્ર છે, હેડિંગ આપીએ મધ્ય કિંમત વર્ગ મેળવવા માટેના સૂત્ર. મધ્ય કિંમતના આધારે આપણે વર્ગ મેળવવાના હોય તો એનું સૂત્ર થાય અધઃ સીમા બિંદુ બરાબર મધ્ય કિંમત માઇનસ એકના છેદમાં 2 ગુણ્યા વર્ગ લંબાઈ. ઉર્ધ્વ સીમા બિંદુ બરાબરનું સૂત્ર થાય મધ્ય કિંમત પ્લસ એકના છેદમાં 2 ગુણ્યા વર્ગ લંબાઈ. મધ્ય કિંમત પ્લસ એકના છેદમાં 2 ગુણ્યા વર્ગ લંબાઈ. હવે આપણે આનું એક ઉદાહરણ જોઈએ તો એમાં આપણને
કિંમતો આપેલી છે, મધ્ય કિંમત અને આવૃત્તિ. આપણને રકમમાં એવું કીધું કે મધ્ય કિંમત આપેલી છે 11.5, 21.5, 31.5, 41.5 અને 51.5. આના આધારે આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. આવૃત્તિ વિતરણમાં આવૃત્તિ આપેલી છે 160, 120, 43, 40 અને 2. એટલે કે એની કિંમત, આ તમામ કિંમતોનો સરવાળો કરીએ એટલે જવાબ આવે 365. આના આધારે આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું હોય તો વર્ગ અને આવૃત્તિ આવું એક કોષ્ટક બનાવવું પડે. આવૃત્તિ આપણને આપેલી છે એ જ લખી નાખવાની, કોઈ પણ પ્રકારનો ફેરફાર આવશે નહીં. આવૃત્તિનો સરવાળો n બરાબર 365. ખાસ મહત્વનું શું તો કે વર્ગ મેળવવા માટે આપણને શું આપ્યું છે તો કે મધ્ય કિંમત. તો મધ્ય કિંમતના આધારે આપણે ગણતરી કરવી હોય તો અધસીમા બિંદુ બરાબર મધ્ય કિંમત માઇનસ 1/2 ગુણ્યા વર્ગ લંબાઈ. તો આ તમામ મધ્ય કિંમતો વચ્ચે વર્ગ લંબાઈ સમાન જ આપેલી હોય. કેટલી છે તો કે 10ની. ખબર કેમ પડી તો કે આ 21.5 માંથી 10.5 બાદ કરો એટલે જવાબ કેટલો આવે 10. 31.5 માઇનસ 21.5 એટલે 10. 41.5 માઇનસ 31.5 એટલે 10. 51.5 માઇનસ 41.5 એટલે થાય 10. એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે સમાન. કેટલી 10. તો આપણે આ જ સૂત્રમાં કિંમત મૂકીએ. પહેલા તો મધ્ય કિંમત પહેલી કેટલી આપી છે તો કે 11.5 માઇનસ 1/2 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે તો કે 10. 1/2 ગુણ્યા 10. પહેલાં તો આનું સાદુરૂપ આપી દેવાનું. એટલે કે 11.5 માઇનસ 1 ગુણ્યા 10 ભાગ્યા 2 એટલે થાય 5. 11.5 માઇનસ 5 એટલે થાય 6.5. એટલે કે અધસીમા બિંદુ કેટલું મળ્યું 6.5. એના પછી આપણે ઉધ્વ સીમાની કિંમત મેળવીએ તો પહેલા જ વર્ગ માટે ગણતરી કરીએ છીએ. તો મધ્ય કિંમત 11.5 પ્લસ 1/2 ગુણ્યા 10. તો 1/2 ગુણ્યા 10 એટલે જવાબ આવે 5. 11.5 પ્લસ 5 એટલે થાય 16.5. તો પહેલો વર્ગ શું થયો 6.5 થી લઈને 16.5. એવી જ રીતે આપણે બીજા વર્ગની કિંમતની ગણતરી કરીએ. આ ગણતરી આપણે રફ કામમાં જ દર્શાવવાની છે, ક્યાંય આમાં ગણવાની નથી. હવે એના શોર્ટકટ માટે શું કરવું? વર્ગ લંબાઈ દરેક વખતે કેટલી છે સમાન. એટલે એક વખત આપણે ગણતરી કરી કે ભાઈ મધ્ય કિંમત, હવે બીજા વર્ગની આપણે ગણતરી કરીએ તો કેટલા છે તો કે 21.5 માઇનસ 1/2 ગુણ્યા 10. એટલે 21.5 આપણે પહેલામાં ગણતરી કરી તો આનો જવાબ કેટલો આવતો હતો 5. તો 21.5 માઇનસ 5 એટલે કેટલા થાય તો કે 16.5. હવે ઉધ્વસીમા બિંદુની કિંમત મેળવવા માટે 21.5 પ્લસ 1/2 ગુણ્યા 10 બરાબર 21.5 પ્લસ 5 એટલે કેટલા થાય 26.5. 26.5. હવે આપણને ખબર છે વર્ગ લંબાઈ સમાન છે એટલે 1/2 ગુણ્યા કેટલા આવશે હંમેશા 10. એટલે અહીંયાનો જવાબ કેટલો આવશે 5. ખાલી કિંમત બદલશે કઈ તો કે મધ્ય કિંમતની. હવે મધ્ય કિંમત કેટલી છે તો કે 31.5. તો ખાલી આપણે અહીંયા 31.5 લખી નાખીએ એટલે જવાબમાં શું થાય 31.5 માઇનસ 5 એટલે 26.5. 31.5 પ્લસ 5 એટલે 36.5. તો ત્રીજો વર્ગ શું થયો 26.5 થી લઈને 36.5. એના પછી મધ્ય કિંમત કેટલી આપી છે 41.5. તો આ થઈ ગઈ 41.5 માઇનસ 5 એટલે કેટલા થાય 36.5. 41.5 પ્લસ 5 એટલે કેટલા થાય 46.5. તો એના પછીનો વર્ગ શું થયો 36.5 થી 46.5.
તો એના પછી મધ્ય કિંમત કેટલી છે? 51.5. તો 51.5 માઇનસ 5 એટલે કેટલા થાય? 46.5. 51.5 પ્લસ 5 એટલે કેટલા થાય? 56.5. તો એના પછીનો વર્ગ કયો થયો? તો કે 46.5 થી લઈને 56.5 સુધી. આ થઈ ગયું આપણું આવૃત્તિ વિતરણ તૈયાર. અહીંયા આ દાખલો પૂરો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કોષ્ટક રચનાના દાખલાનો અભ્યાસ કરીશું.